જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજ રોજ તારીખ 25/2/2024 રોજ સલાબતપુરા જૂના માછીવાડ મુકામે એકતા યુવક મંડળ અને શ્રી રાવણતાળ દાદા યુવક મંડળ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરત શહેરના માજી ઉપમેયર માનનીય શ્રી રવિન્દ્ર પાટીલ સાહેબ, સુરતના જાણીતા બિલ્ડર શ્રી શૈલેષભાઈ ગોનાવાલા ઉપસ્થિત રહ્યા હતા, જેમના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, જેમાં સુરતનું ગૌરવ રબર ગર્લ ઓફ ઇન્ડિયા નામથી પ્રખ્યાત અન્વી જાજડુકિયાએ યોગાસન કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. માધવ ધ્વની કરાઓકે ગ્રુપ દ્વારા ઉપસ્થિત લોકોને સુંદર ગીતો દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સાહેબ પણ પધાર્યા હતા, જેઓનું એકતા યુવક મંડળ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં લગભગ 350 યુનિટ રક્ત એકત્રિત કરી શક્યા. મંડળ દ્વારા જે પણ લોકોએ રક્તદાન શિબિરમાં મદદ કરી એ સૌનો એકતા યુવક મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. એનએન ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. बोलो भारत माता की, भारत माता की, भारत माता की जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय श्री राम. करुणा सागर भगवान आशीर्वाद एकता युवक मंडल અને રાવણતાળ યુવક મંડળ દ્વારા આજે મહારક્તદાન શિબિરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આમ તો દશરથભાઈ, તેજુભાઈ અને એમનું આખું જે ગ્રુપ છે એ ગ્રુપ દ્વારા વર્ષમાં લગભગ 2 વખત આવા રક્તદાન શિબિર યોજવામાં આવે છે. મને ખબર છે ત્યાં સુધી સુરત શહેરમાં પણ લગભગ ઘણી જગ્યાએ આવા રક્તદાન શિબિરો યોજાય છે, પરંતુ જે આત્મીયતાથી અને લોકોને એવું લાગે છે કે દશરથભાઈ ક્યારે કરવાના છે, તેજુભાઈ ક્યારે કરવાના છે, એટલે એટલા દિવસ આપણે રાહ જોઈએ અને એમ કરીને અહીંયા રક્તદાન શિબિરની અંદર અત્યારે તો લગભગ 200 બોટલ તો થઈ ગઈ છે. આટલા રક્તદાતાઓ તો આવી ગયા, પરંતુ વિક્રમ સર્જક રક્તદાતાઓ અહીંયા રક્તદાન કરે છે અને આ સંસ્થા દ્વારા પણ જ્યારે જેને જરૂરિયાત હોય રક્તની, એ રક્ત પૂરું પાડવા માટે એ લોકો કોઈ પણ જ્ઞાત, જાત, ધર્મને જોયા વગર માનવનું જીવન બચે, માનવી બચે અને લોહી વગર કોઈને તકલીફ નહીં પડે એનું ખાસ ધ્યાન આ સંસ્થા દ્વારા રાખવામાં આવે છે. ઘણી વખત એવું થાય છે કે લાઈવ કોઈને રક્તદાતાને જરૂરિયાત હોય, કોઈ એવા દર્દી હોય કે તેને તરત જ લોહી આપવું પડે, તો એનો પણ આખો ડેટા રાખીને કયા ગ્રુપનું કોણ રક્તદાતા છે એની આખી યાદી રાખીને માનવીનું જીવન બચાવવા માટેનું કામ આ સંસ્થા કરે છે. હું ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે દેશભક્તિ અને દેશદાસ કોને કહેવાય એ પણ આ જે સંસ્થા છે સંસ્થા દ્વારા જોવા મળે છે. એનું નામ જ એકતા યુવક મંડળ. સૌને સાથે રાખીને આ કાર્ય કરે છે. હમણાં જ આપણે ખબર છે કે અયોધ્યામાં આપણા શ્રી રામ ભગવાન બિરાજમાન થયા. કેટલી સેંકડો પેઢીઓએ આના માટે ઘણા બલિદાનો આપ્યા. 500 વર્ષના વનવાસ પછી આપણા આરાધ્ય દેવ શ્રી રામ એની જન્મભૂમિમાં ભવ્ય મંદિરમાં પ્રતિષ્ઠાવાન થયા છે અને એના માટે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કામગીરી કરી છે, કારણ કે
આ રામ મંદિર બનાવવાનું અને રામ મંદિરની જગ્યાએ જ રામની સ્થાપના કરવાની, રામલલાની સ્થાપના કરવાની, એમાં કોર્ટ મેટર હતી, અલગ અલગ બધા તકલીફો હતી. એ તકલીફો દૂર કરીને આ એક માણસે આપણા શ્રી રામ ભગવાનની જગ્યા પર પ્રતિષ્ઠિત કર્યા છે. આપણે સૌને ગૌરવ થાય કે 500 વર્ષમાં જે નહીં થયું તે આ વખતે થયું, અને એમાં આપણી સમક્ષ થયું છે. આપણે સૌ એના સાક્ષી બનેલા છે, અને આ જે સાક્ષી બનેલા છે એ હજારો વર્ષો સુધી લોકો એને યાદ રાખવાના. તો આટલું જે ભવ્યથી ભવ્ય કામ થયું છે એ બદલ આપણે નરેન્દ્રભાઈ મોદી, આપણા વડાપ્રધાનને પણ અભિનંદન આપી, એમનો આભાર માનીએ. અને આ જે સારું કામ રક્તદાન શિબિરનું અહીંયા થઈ રહ્યું છે એ બદલ રક્તદાન શિબિર યોજનાર સૌને હું અભિનંદન આપું છું. અને ખાસ કરીને જેના માટે આ બધું કરીએ છીએ એ રક્તદાતાઓ છે. એ રક્તદાતાઓ વગર આ શિબિર અધૂરો છે. એટલે રક્તદાતાઓએ પણ જે રક્તદાન કરે છે એ પણ અભિનંદનને પાત્ર છે. એમનો પણ હું આભાર માનું છું. મને અહીં બોલાવી 2 શબ્દ કહેવાની તક આપી એ બદલ પણ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આભાર. ભારત માતાની જય. એમનું પુષ્પથી અભિવાદન કરી રહ્યા છે. તાળીઓનો અવિરત ગડગડાટ થવો જોઈએ. નમસ્કાર. શ્રી કરુણા સાગર ભગવાનના આશીર્વાદથી એકતા યુવક મંડળ અને રાવણતાર યુવક મંડળ દ્વારા રૂપમ ટોકીઝ પાસે ખૂબ મોટું મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તો આ સંસ્થા દ્વારા દર વર્ષે રક્તદાનની પ્રવૃત્તિ થાય છે, અને રક્તદાતાઓ પણ રાહ જોતા હોય છે કે એકતા યુવક મંડળ, દશરથભાઈ કંઠારિયા અને એની ટીમ ક્યારે આ રક્તદાન શિબિર કરવાની છે. ખૂબ મોટા પ્રમાણમાં રક્તદાતાઓ સ્વેચ્છાથી અહીંયા રક્તદાન કરે છે, અને આ સંસ્થા દ્વારા પણ જે રક્તદાતાઓ છે આ રક્તદાતાઓના પરિવારના કોઈ સભ્યોને રક્તની જરૂર હોય અથવા તો કોઈ પણ વ્યક્તિને રક્તની જરૂર હોય તો માનવીનું જીવન બચાવવા માટે એકતા યુવક મંડળ અને એના જે કાર્યકર્તાઓ છે એ ખૂબ સારો સહકાર લોકોને આપે છે. ઘણી વખત તો લાઈવ એટલે કે તરત જ બ્લડની જરૂરિયાત હોય તો પોતાના જે રક્તદાતાઓ છે એનું આખું એમને લિસ્ટ બનાવેલું છે, કયા ગ્રુપના કયા વ્યક્તિ છે અને કોણ આવી રીતે ડાયરેક્ટ તરત જ બ્લડ આપી શકે એની પણ વ્યવસ્થા દશરથભાઈ અને એની ટીમ કરે છે. આમ તો દશરથભાઈ અને એની ટીમ આ રક્તદાતાઓની પ્રવૃત્તિની સાથે સાથે સામાજિક અને અલગ અલગ જે સમાજના લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તે તકલીફ દૂર કરવા માટે હંમેશા દશરથભાઈ અને એની ટીમ તત્પર હોય છે. આમ તો દશરથભાઈ માટે એવું કહેવાય કે 108 જેવી ટીમ લઈને ફરે છે. કોઈને પણ જ્યારે કંઈ તકલીફ પડતી હોય છે તો તરત જ દશરથભાઈ અને ટીમ એમ પહોંચી જાય છે. આવું એક સામાજિક શૈક્ષણિક કામમાં પણ નાની નાની દીકરીઓને ભણાવવાનું હોય, એને જે કંઈક જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરી પાડવાનું કામ પણ દશરથભાઈ અને એની ટીમ કરે છે. હું ખરેખર એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન આપું છું. અને આવા રક્તદાન શિબિર લગભગ વર્ષમાં 2-3 વખત એ લોકો કરતા હોય છે અલગ અલગ જગ્યાએ. સાથે તેજુભાઈ જે છે એ પણ આવા કેમ્પો કરતા હોય છે, અને એમની સામાજિક આ જે પ્રવૃત્તિ છે તેને હું બિરદાવું છું અને એને અભિનંદન આપું છું. મારું નામ દશરથ કંથારિયા છે. મારી મંડળનું નામ એકતા યુવક મંડળ છે. લગભગ 2004થી અમે આ રક્તદાન શિબિરનું આયોજન કરતા આવ્યા છે. આજે અમારો લગભગ 500 યુનિટનો ટાર્ગેટ છે. ગયા વર્ષે અમારા 450 યુનિટ થયેલા હતા. અને આ રક્તદાન થકી અમારો એક જ હેતુ છે કે રક્તદાન વિશે લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો બ્લડ
ડોનેશન કેમ્પ કરતા રહે, વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ કરતા રહે, કારણ કે શહેરમાં બ્લડની ઘણી અછત હોય છે. માનો કે એક દિવસમાં લગભગ 100 યુનિટની જરૂર હોય તો લગભગ 50 યા 75 યુનિટ જ રોજના એકત્રિત થઈ શકે છે. તો અમારો એક લક્ષ્ય છે કે ભાઈ લોકોમાં જાગૃતિ આવે ને ભવિષ્યમાં બ્લડની અછત નહીં થાય અને જરૂરિયાતમંદ માણસને લોહી મળી શકે. આ એક અમારો પ્રયાસ છે અને અમે આ કરતા રહીશું. આજનો અમારો 500 યુનિટનો ટાર્ગેટ છે અને આમાં લગભગ અમારી 1 મહિનાની મહેનત છે. અમે લગભગ 100 સભ્યોની એક અમારી ટીમ છે અને એમાં ઘણા બધાએ સાથ સહકાર આપેલો, શારીરિક, માનસિક, આર્થિક રીતે જેણે પણ મદદ કરી છે બધાનો હું આભાર વ્યક્ત કરું છું. આ એક અમારું મ્યુઝિકલ ગ્રુપ છે, નામ મધુર ધ્વનિ ગ્રુપ, એ પણ માધવ ધ્વનિ ગ્રુપ છે. એ પણ દર વર્ષે નિઃશુલ્ક અમને સંગીતની એક સેવા અહીંયા આપે છે રક્તદાન શિબિરમાં. તો હું તમારા ચેનલના માધ્યમથી એમનો પણ આભાર વ્યક્ત કરું છું.